પણ અધિકાર ન હતો. આ અધિકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવીને આપણને બક્ષા. નહીં તો ઋગ્વેદની અંદર તો કહ્યું છે દેવાસુર સંગ્રામ. આ સમાજની ઓળખ સમયે સમયે બદલવામાં આવી. સત્યા કહેવાતા, ધર્મગત્યા કહેવાતા, મૂળ નિવાસી કહેવાતા અને આપણે લોકો દ્રાવિડ સંસ્કૃતિના, નાગ સંસ્કૃતિના, પછી અત્યંજ કીધા, ચાંડાલ કીધા, દૈત કીધા, દાનવ કીધા, અસુર કીધા, રાક્ષસ કીધા, દાસ કીધા, દસ્યુ કીધા. આવી અનેક સમયે આપણી ઓળખ બદલવામાં આવી છે. આપણા ઉપર જુલમ અને અત્યાચાર ચાર યુગથી થતા આવે છે અને એ જો જુલમ સહન ન કરવા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું મિશન લઈ અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને અન્યાય વાળો, જુલમ વાળો, અત્યાચાર વાળા ધર્મને તિલાંજલિ આપવા સિવાય બીજો વિકલ્પ નથી. તમારું ભલું કરવા માટે 33 કરોડ દેવીઓ, ભગવાન કોઈ અવતાર લીધો નથી તમારું ભલું કરવા માટે. અને આ તમને જકડી રાખવા માટે 12 મહિનાની અંદર 365 દિવસમાં 400 જેટલા ઉત્સવો. કોઈ મહાદેવનો ઉત્સવ મહિનો આખો ચાલે, માતાજીના ઉત્સવ 8 દિવસ, 9 દિવસ, 2-3 વખત નવરાત્રા ચાલે અને એવી રીતે ગણેશની પૂજા ચાલે. આમ કરી અને તમને લોકોને આર્થિક રીતે બરબાદ કરવાનું એક ષડયંત્ર ગોઠવું છે. આપણે લોકોએ સોશિયો ઇકોનોમિક દ્રષ્ટિએ આગળ વધવાની જરૂર છે. સામાજિક રીતે સંગઠિત થઈ આર્થિક રીતે મજબૂત કેમ થવું એ દિશામાં વિચારવાની જરૂર છે. આપણને સોશિયો કલ્ચરલ અને રિલિજિયસ રીતે જે ફસાવી દીધા છે ધર્મના નામે, એમાંથી બહાર નીકળી માત્ર 10 વર્ષ સુધી કોઈ પણ દેવ દેવીને માનો નહીં, કોઈ ભગવાન ઈશ્વર પરમાત્માને માનો નહીં, કોઈ દાણા જોવડાવો નહીં, કોઈ ભુવા પાસે જાઓ નહીં, તો તમે જુઓ 10 વર્ષમાં તમારી પ્રગતિ કેટલી થાય છે તમે પોતે નક્કી કરી શકો છો. અને ઋગ્વેદની અંદર પુરુષ સૂક્તમાં કીધું છે કે સ્નાતા અશ્વમ, પાણીના ધરામાંથી નાય નીકળતો ઘોડો, એનામાં થનગનાટ બહુ હોય, એનાથી દૂર રહેવું નહીં તો જાનનો જોખમ છે. મદગજમ, ગાંડો હાથી, એનાથી દૂર રહેવું નહીં તો એમાં પણ જાનનો જોખમ છે. અને ઋષભમ કામ મોહિતમ, આખલો જ્યારે કામ મોહિત હોય ત્યારે એનાથી દૂર રહેવું નહીં તો જાનનો જોખમ છે. એવી જ રીતે શુદ્ર અક્ષર સંયુક્તમ, સાક્ષર ભણેલો ગણેલો શુદ્ર દૂર પરિવર્જિતેત, આનાથી દૂર રહેવું.